अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે તલ સાંકરી। તો તલ સાંકરી માટે આપણને ખપશે 1 પાઉન્ડ ગોળ ને 1 પાઉન્ડમાં આપણે 16 આઉન્સીસ આમાં છે ગોળ ને આમાં આપણને ખપશે 12 આઉન્સ તલ અને ખપશે 1 ચમચી ઘી। અહીંયા ચૂલા ઉપર આપણે શરૂ કરશું। એમાં નાખી દઈશું આપણું ગોળ। આ જે તમે જોશો અહીંયા એની અંદર હમણાં હું ચીક્કી બનાવી જેને કહે છે જુગુ પાક। તો તમે એ વિડીયો જો ના જોયા હો તો પ્લીઝ એ વિડીયો જોજો, એકદમ સરસ થાય છે એ। અને તો તમે આવી રીતે એમાં નાખીને આપણે શરૂ કરશું એને ઓગાળવા માટે। એક વખત ઓગળી જશે પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને ટેસ્ટ કરશું કે તૈયાર છે તલ નાખવા માટે। હવે જ્યાર સુધી આ ઓગળે છે ત્યાર સુધી આપણે એની અંદર હું आता 1 ચમચી આપણે નાખી દઈશું આપણું ઘી। અને આ જ્યારે તમે બનાવતા હો તો પ્લીઝ બહુ ધ્યાન રાખજો કારણ કે આ ગોળ એકદમ ગરમ થાય છે ને એનું ટેમ્પરેચર એટલું હાઈ હોય છે કે તમે બળી જઈ શકો છો। તો બચાવ કે તમારી પાસે હોય તો પ્લીઝ જ્યારે તમે આ બનાવતા હો તો લકાને બાજુમાં નહીં રાખજો। ઓકે, હવે જ્યાર સુધી આ ઓગળે છે ત્યાર સુધી હું તમને કહીશ તમને એક ખપશે આવું એક સુફરિયું કે પેન જે આમ જરાક ભારે હોય। તો તમે ભારે વાપરશો તો એ એકદમ સારું છે કારણ કે શું છે કે એનું જે ટેમ્પરેચર છે કે ગરમાવો છે એ ફાઇન રીતે રહેશે અને ઇવનલી આપણું ગોળ ફાઇન રીતે મેલ્ટ થશે કે ઓગળશે। ઓકે, પછી બીજી વસ્તુ તમને ખપશે આ મુઈકા જેવી વસ્તુ, આ સ્પેચ્યુલા જે તમને ખબર છે કે 500 થી 600 ડિગ્રી પહોંચી શકે છે ગરમાવો કારણ કે આ ગોળ એકદમ ગરમ થઈ શકે છે। જો તમે એકે પણ સ્પેચ્યુલા વાપરશો તો તમારું સ્પેચ્યુલા બળી જશે। હવે તમે મુઈકો વાપરી શકો છો કે આ તમે વાપરી શકો છો પણ આમાં એટલું જ છે કે મને એમ થાય છે કે એમાં અસરાફ થાય છે તો હું ખાસ આ લીધી બનાવવા માટે મારું જુગુ પાક ને તલ સાંકરી કે ચીક્કી। ઓકે, આ હજી આપણું ફાઇન રીતે ઓગળે છે તો આપણે એને જરાક મૂકી દઈશું પણ ફાઇન રીતે એના પર આંખ રાખશું। આપણી પાસે જે ઘી છે એ આપણે આપણું વેલણ લેશું એના ઉપર આપણે ફાઇન રીતે ચોપડી નાખશું ઘી। અહીંયા છે મારી પાસે એક પેસ્ટ્રીનું કાપવાનું એ પણ હું રાખીશ, કદાચ આપણને ખપે કદાચ ના ખપે। આપણને આ પીઝા કટર તો ખપશે જ, એનાથી બહુ જ આસાન રીતે કપાઈ જાય છે। પછી આપણે બીજું થોડું ઘી લેશું અને એને આવી રીતે ચોપડશું કારણ કે આપણે આ જે તલ સાંકરી છે એ આપણે આના ઉપર એને પાથરશું। હવે જો તમારી પાસે આવી રીતે આ પથ્થરનું ઓલું ના હોય ગ્રેનાઇટ કાઉન્ટર, તમે કાં તો માર્બલ હોય તો માર્બલ વાપરી શકો છો કાં તો તમે જો સિનિયા હોય તમારી પાસે કે કોઈ પણ જાતની બેકિંગ ડિશ છે, બિસ્કિટની ટ્રે છે, એવું કાંઈ પણ તમે વસ્તુ વાપરી શકો છો। પણ એક ચીજ ખાલી કે એની અંદર તમે શ્યોર કરજો કે તમે ફાઇન રીતે ઘી એના ઉપર એની અંદર ફાઇન રીતે ઘી નાખો તો એ ચોટે નહીં। તો હવે આપણે ખોપરશું જરાક જ, બહુ વાર નહીં લાગે ને આપણે બધું એક વખત ઓગળી જશે એટલે પછી આપણે એનું એક ટેસ્ટ કરશું ને હું તમને બતાવીશ કે આપણે અંદર તલ નાખશું। હવે એક વસ્તુ મને અત્યારે ખાસ તમને કહું તું કે જો તમે કપનું મેઝરમેન્ટ ક્યાં પણ જુઓ તો કપનું મેઝરમેન્ટ નહીં આવે, જરાય કામ નહીં આવે કારણ કે ગોળ તમે કપના મેઝરમેન્ટમાં માપી નથી શકતા એટલે તમને સ્કેલ કાઢીને તમને એને આઉન્સીસમાં એને માપવું જ ખપશે। કાં તો તમને જો ખપે તો તમે અટકલે પણ અંદર નાખી શકો છો। જો તમે લગભગ આખું આ તલ છે લેટ્સ સે તમે ભરીને રાખજો પછી તમે નાખજો અંદર અડધું ને પછી ફરાવીને તમે જોજો જો વધારે ખપે તો તમે વધારે નાખી શકો છો। હવે જુગુ પાક જે હું બનાવી એ હું જરાક ગોળને જરાક વધારે એને શેકી તો શું મને ડાખ મળે। આ મને બહુ ડાખ નથી બનાવ તો આપણે એને રાખશું અહીંયા ખાલી એને ટેસ્ટ કરવા માટે કે આપણું જો તૈયાર હોય, જરાક ઓગળશે ને તૈયાર હોય એટલે આપણે તરત જ એની અંદર તલ નાખી દઈશું કારણ કે મને આ નથી ખપતું કે એનું રંગ બહુ ડાર્ક થઈ જાય। એટલે કે તલ સાંકળી લાઇટ હોવી ખપે। તો તમે જોશો અહીંયા જે ગરમ છે
પણ જે નાના નાના છે એ તમે જોશો તો આમ પીપી છે કે કેન્ડી છે એવી આમ ખાસ તૂટશે. તમે નાખશો એને ફેંકશો તો અવાજ આવશે, તો તમને ખબર છે કે થઈ ગયું છે. ઓકે, હવે આપણે લેશું આપણું 12 આઉન્સ તલ. ને તલ પણ તમને ચૂલા ઉપર એને શેકવું ખપશે. તમે આ તલ સાંકળી બનાવો એના પહેલાં. ચૂલો હજી ઓન છે તો એ સારું કે શું તરત જ ગોળ કઠણ નહીં થઈ જાય. તમે જોયા કે આમ કેવું ફાઇન રીતે આવી ગયું ને અહીંયા એક્સ્ટ્રા એક ગોળ બાકી નથી. ઓકે, હવે આપણે આવી રીતે આમ કરીને બધું તો તમે જોશો કે જરાય એમાં વેસ્ટ કે અસરાફ નથી. ઓકે, હવે આપણે લઈ અને ધોવા માટે તમે આ સુફરિયું ગરમ પાણીમાં પલાળી નાખજો. બધી વસ્તુ જે તમે વાપર્યા હો તલ સાંકળી બનાવવા માટે તો ફાઇન રીતે પોતે પોતે નીકળી જશે. હવે આને હું છે ને જરાક ખાલી સીધું કરીશ પહેલાં. તમને ગરમ હોય તમે જોજો કે તમારાથી કેટલું આમ પકડાઈ શકે છે એટલું. જેટલું પણ તમે વણી શકો એટલું તમે વણજો કે તમારી તલ સાંકળી ફાઇન પાતળી થાય. ને હું આ વિડીયોને સ્ટોપ નથી કરવાની કારણ મને ખબર છે કે તમે ખાસ કરીને જો કે હું એને કેવી રીતે આમ વણું છું કે પક્કા પાતળી થઈ જાય. જરાક ચોથશે જ વાંધો નથી. જે તમે હું કરું છું એ તમે આસ્તે આસ્તે આપણે કરશું કે પક્કા ફાઇન રીતે હજી પાતળું થાય જરાક. એક વખત જરાક હજી આમ સેટ થવા હશે ને તો એ વધારે તમને એ આમ કરી શકશો. તો આ તૈયાર છે. હવે આપણે હું જરાક હાથ લૂછી નાખું કારણ કે ઘીવાળા છે. કે હવે આપણે આપણું પિઝા કટર લેશું અને આપણે ફાઇન એને
જેટલું જાડું પાતળું જેમ તમને ખપે એમ તમે એને કરી શકો છો. હવે આ છે ને જ્યાર સુધી ઠરે છે ત્યાર સુધી હું તમને બતાવીશ કે કેવું લાગવું ખપે. અને સાવ ઠરી જાય પછી તમે આ લઈ ને હવે તમે એને કરી ને પીસીસ જોશો જો નીકળી જશે. હવે હજી ઠરવાની વાત છે, હું તમને બતાવીશ. અહીંયા છે તલ, જેને હું કાળા અને ધોળા તલ વાપરી. અહીંયા છે મારું જુગુ પાક કે ચીકી, તમે જોજો જો આ વિડીયો ના જોયા હો. અહીંયા છે આપણું તલ સાંકળી. તો તમે જોશો કે આપણા પીસીસ એકદમ ફાઇન રીતે નીકળશે. ખાલી હમણાં થોડાક હજી ગરમ છે, પણ તમે જોશો તો એકદમ ફાઇન રીતે આપણા પીસીસ નીકળશે. તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે બનાવ્યા આપણું તલ સાંકળી. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી